અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને જે માહિતી મળેલી એ માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આજરોજ કાર્યવાહી હાથ ધરવામાં આવતા ઓરિસ્સાથી લાવવામાં આવતો ગાંજો કુલ 194.850 કિલોગ્રામ, આ 200 કિલો જેટલો ગાંજો કિંમત રૂપિયા 42,86,700નો અને અન્ય આઈશર ટ્રક અને મોબાઈલ સહિત કુલ 64,45,000નો મુદ્દામાલ સહિતનો જથ્થો પકડવામાં આવેલો છે. આ જે ગાંજાનો 200 કિલો જેટલા ગાંજાનો જથ્થો જે પકડાયો છે એ જથ્થા સાથે સ્થળ પરથી જ કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ 7 આરોપી પૈકી મુખ્ય જે આરોપી જે છે એ છે મણિગડન સુબ્રમણ્ય મુદલિયાર, જે અમદાવાદ ખાતે હાથીજણ વિસ્તારમાં રહે છે, અને કુમાર અરુણ પાંડે જે છે એ સનાથલ રેસિડેન્સી વેજલપુર ખાતે રહે છે. આ ઉપરાંત આ જે બંને લોકો છે એ લોકોએ આ ગાંજો લાવ્યા પછી અમદાવાદ ખાતે ક્યાં રાખવો અથવા તો ક્યાં ઉતારીને જે આગળના ડિસ્ટ્રીબ્યુશન માટે કેવી વ્યવસ્થા કરવી માટેના ગોડાઉનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. અને બીજા આરોપી જે છે સંજય કૃષ્ણ સાહુ અને સુશાંત ઉર્ફે બાબુ રામચંદ્ર ગૌડા, આ બંને આરોપી ભરમપુર ઓરિસ્સાના છે અને કપાપુલી ગામના રહેવાસી છે. અને આ બંને જણા આ જે ગાંજો લાવવામાં આવ્યો એ ત્યાં ગજામ ડિસ્ટ્રિક્ટ ઓરિસ્સા ખાતેથી ખરીદી એ માલ અમદાવાદ સુધી પહોંચાડવા માટેની સમગ્ર લોજિસ્ટિક મુખ્ય કામગીરી આ બંને જણની હતી. એની સાથે અજય તુફાન સ્વાઈન, જે ગજામ જિલ્લાનો છે, અને લાંબા ત્રિનાથ ગૌડા, જે પણ ગજામ જિલ્લાનો છે. આ બંને જણા ડ્રાઈવર ક્લીનર તરીકે આઈશર ટ્રક સાથે આ જે ગાંજો અત્યારે કબજે લેવામાં આવેલો છે એ ગાંજો લઈને અમદાવાદ આવેલા હતા. અને આજરોજ સવારે એ લોકો અમદાવાદ આવતા જે મળેલ માહિતી હતી એ મુજબ કાર્યવાહી કરવામાં આવતા આ 7 જણની ત્યાં મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત સંદીપ દુક્ષા શાહ જે છે એ મૂળ નેપાળનો છે અને એ આ માલ ઉતારવામાં ત્યાં સાથે હતો, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે. આ જે ટોટલ જે કોન્ટ્રાબંડ પકડાયું છે એની સાથે કુલ 7 આરોપી અને અંદાજે 64,46,700 રૂપિયાના મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. આ ગાંજો જે છે એ આરોપીની જે શરૂઆતની થોડા સમય જે મળ્યો છે એમાં જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે મુજબ ઓરિસ્સાના ગંજામ જિલ્લાથી આ લોકો લાવવામાં આવેલા હતા અને અમદાવાદ લાવ્યા પછી સ્થાનિક સ્તરે એ લોકો એને વેચવાના હતા. અત્યારે જે અમને કબજે કરવામાં આવેલો છે 194.850 કિલોગ્રામ ગાંજો, એ ઉપરાંત જે પણ મુદ્દામાલ હતો કે કેમ એ પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવામાં આવનાર છે. બીજું કે આ લોકોએ રસ્તામાં કોઈ જગ્યાએ ડિલિવરી કરી છે કે કેમ, કે આ માલ કેવી રીતે લાવવામાં આવ્યો હતો, તો આ માલ એ લોકોએ ખુલ્લા બારદાનમાં બહુ જ મોટા બારદાનમાં પેક કરેલા હતા, એટલે સીધી નજરે કોઈને ઓળખાય ના રીતે પેક કરેલા હતા. આ જે મણિગડન સુબ્રમણ્ય મુદલિયાર છે જે હાથીજણ અમદાવાદ ખાતે રહે છે, અને એની સાથેનો જે કુમાર અરુણ છે એ આ લોકો જે ઓરિસ્સાના જે બીજા એમના સાથી છે સંજય કૃષ્ણ સાહુ અને સુશાંત બાબુ, આ લોકોની સાથે અગાઉથી એ લોકો એકબીજાના પરિચય ધરાવે છે અને એ આધારે આ લોકો ગાંજો અહીંયા મોકલાવેલો ને આ લોકો અહીંયા પકડાય છે. અગાઉ ઘણા લાંબા સમય બાદ આવડો 200 કિલો જેટલો ગાંજાનો જથ્થો હાલમાં પકડાયો છે અમદાવાદ શહેર ખાતે. અગાઉના સમયમાં પકડાયો છે. એ બધી જ વિગતો આ પ્રાથમિક પૂછપરછ બાદ જાણવા મળશે અને એની વિગતવાર માહિતી આપને આપવામાં આવશે. આ જે માલ જે છે એ વટવા ખાતે હનુમાન મંદિર સાથે ક્રિશ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ગોડાઉનમાં આ લોકો માલ ઉતારીને રાખવાના હતા, અને જ્યાં એ લોકો ગાડી લઈને પહોંચ્યા આ ગોડાઉન ખાતે
ત્યાંથી જ આ તમામ આરોપીઓને મુદ્દામાલ કબજે લેવામાં આવેલો છે. સાહેબ, બિલ કેટલા વધેથી અને કેટલા પૈસા હોવાના હતા જે લઈ ગયા હતા ઓડિશા? સામાન્ય રીતે જે ગાંજો જ્યારે પકડાય છે અથવા તો વેચાતો હોય છે, અગાઉની પૂછપરછ આધારે અલગ અલગ પ્રકારના એની કિંમત રહેતી હોય છે. ગાંજાની ક્વોલિટી ઉપર 100 ગ્રામના 1000 રૂપિયાથી લઈને 4 થી 5000 રૂપિયાની કિંમતનો પણ ગાંજો વેચાતો હોય છે. Okay.